માળિયા હાટીનામાં વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ વણિક મહાજન વાડીએ યોજાયો હતો। આંખોની સંભાળ માટે માનવતાનું ઉમદા પગલું ભરવામાં આવ્યું હતું। સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન અને રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ડોક્ટર આભાબેન આર શેઠ માળિયા હાટીના દ્વારા દવા, ઓપરેશન અને ચશ્મા તદ્દન ફ્રી આપવામાં આવ્યા હતા। આ કેમ્પમાં આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીનાનું યોગદાન રહ્યું હતું। નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા આંખની તપાસથી ઓપરેશન સુધીની સેવા કરવામાં આવી રહી છે। મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો આરંભ કરાયો હતો। ગામ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને આવા વિનામૂલ્યે સેવા કેમ્પો સમાજના નબળા વર્ગ માટે આશીર્વાદ સમાન છે। આંખોની તંદુરસ્તી એ જીવનની સ્પષ્ટતા છે અને આવા કેમ્પોએ માનવતાની સાચી ઝલક આપે છે। પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીના દર મહિનાની 17 તારીખે માળિયા હાટીનામાં તેમજ અન્ય ગામોમાં પણ સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન મુંબઈ, રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ, ડોક્ટર આભાબેન મલોત્રા માળિયા હાટીના તેમજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીનાના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા, ચશ્મા, નંબરના ચશ્મા વિતરણ કેમ્પ યોજવામાં આવે છે। એ પૈકીનો આજે પણ આ કેમ્પ યોજવામાં આવે છે। વરસતા વરસાદમાં પણ બોડી સમયમાં લોકો આ લાભ લેવામાં આવ્યો છે। માળિયા તાલુકો મોતરો વગરનો કરવાનો છે જેની નેમ છે, એના ભાગરૂપે આ કેમ્પ યોજાય છે। દરેક કેમ્પમાં ક્ષત્રિય આગેવાન, ભાજપના અગ્રણી સામાજિક કાર્યકર મેસીભાઈ સિસોદિયા પણ ખૂબ સહયોગના હાજરી આપે છે। અન્ય સેવાભાવી કાર્યકરો મુલાણીભાઈ છે, સિરાજભાઈ છે, ભૈલાભાઈ છે, કાસમભાઈ છે, અશોકભાઈ છે, ગુણવંતભાઈ છે વગેરે સહકાર ખૂબ આપે છે અને સફળ કેમ્પ થાય છે। આ એક કેમ્પ પાછળ 10,000 રૂપિયા જેવાનો મિનિમમ ખર્ચ થાય છે। અત્યાર સુધીમાં 20,630 ઓપરેશન આ કેમ્પમાં થયા છે। લઈ જાઓ, મૂકી જાઓ ઓપરેશન, નેત્રમણી બધું ફ્રી। એકો મશીનથી ટાંકા વગરનું ઓપરેશન કરવામાં છે। એક પણ ઓપરેશન આજ સુધી ફેલ થયું નથી। આવા ઓપરેશનથી માળિયા તાલુકાના આશીર્વાદરૂપ છે। એ માટે દાતાઓનો પણ ખૂબ ખૂબ કરારદાયીપૂર્વક આભાર માનીએ છીએ। ડૉક્ટરોનો પણ આભાર માનીએ છીએ। જે સેવાભાવી કાર્યકરો છે એનો આભાર માનીએ છીએ। જે દર્દીઓ લાભ લેવા આવે છે એનો આભાર માનીએ છીએ। આજના કેમ્પની સફળતાની શુભેચ્છા ઈચ્છીએ છીએ અને માળિયા તાલુકો મોતી ઉત્પાદનની કરાર મારી જે નેમ છે એમાં સફળતાની શુભેચ્છા થાય એવી આશા અપેક્ષા અને સર્વના આશીર્વાદ સાથે મારી વાણી વિરામ આપું છું।